વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને યુવા પ્રતિભાને એક વિશાળ મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી। આ ખેલ મહાકુંભમાં યુવાનોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓએ કબડ્ડી, ખો-ખો અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ભાગ લેવા માટે અંદાજે 10,000થી વધુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મહોત્સવના પ્રારંભે બાળકો દ્વારા રજૂ કરાયેલી કબડ્ડીની રમત સૌનું ધ્યાન ખેંચનારી બની હતી અને બાળકોમાં આ તકે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંસદ ખેલ મહોત્સવ 2025 રાજકોટ સંસદીય ક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવનું આજે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર શરૂ કરવાનો કાર્યક્રમ શરૂ થયો, જેમાં અમારા બંને રાજ્યસભાના સાંસદશ્રી, મેયરશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, માનની ધારાસભ્યશ્રી અને મોટી સંખ્યામાં રાજકોટના ગણમાન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું છે। અંદાજે 10,000 જેટલા વિદ્યાર્થીઓએ એમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે। કબડ્ડી, ખો-ખો અને દોડ મુખ્યત્વે આ 3 રમતો ઉપર આ વખતે સાંસદ ખેલ મહોત્સવમાં અમે ફોકસ કર્યું છે અને એમાં ખૂબ જ સારો પ્રતિસાદ ખાસ કરીને વિદ્યાર્થીઓ તરફથી શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાંથી પણ મળી રહ્યો છે અને અત્યારે વિદ્યાર્થીઓ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। અમે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આ જ ટીમોમાંથી રાષ્ટ્રીય ખેલાડીઓ નીપજે એવી શુભકામનાઓ વ્યક્ત કરીશ। મારે ખૂબ હર્ષ સાથે કહેવું જોઈએ કે રાજકોટની અંદર રાષ્ટ્રીય સ્તરની તરણ માટેની, દોડ માટેની, કબડ્ડી માટેની સુવિધાઓ આપતા સ્થળો રાજ્ય સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। હમણાં જ જસદણની અંદર એક રાષ્ટ્રીય સ્તરનું ખેલ આખું કેન્દ્ર મંજૂર થયેલું છે અને એ પણ મને એમ લાગે છે કે લોકાર્પિત થવાની તૈયારીમાં છે અને તૈયાર થઈ ચૂક્યું છે। એટલે શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાં બંને જગ્યાએ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તરફથી ભરચક પ્રયાસો થઈ રહ્યા છે। જ્યારે આવા આંતરરાષ્ટ્રીય પ્રસંગો આપણે આંગણે આવવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારના કાર્યક્રમોને બળ મળે અને આવા કાર્યક્રમો થકી એ કાર્યક્રમનું વાતાવરણ બનાવવામાં પણ આપણને ઉપયોગિતા નીવડે। પણ સાચું મારે કે જણાવવું જોઈએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી જે કેટલાક મહત્ત્વના નિર્ણયો અને ફેરફારો કર્યા છે, એમાંનો એક ફેરફાર એ રમતગમતને પ્રોત્સાહન આપવા માટેની એમની નીતિ છે। એમણે મુખ્યમંત્રીશ્રી તરીકે અહીંયા ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો, જેના આપણે બધા સાક્ષી છીએ અને વડાપ્રધાન તરીકે એમણે એ પ્રવૃત્તિને રાષ્ટ્રીય સ્તરે બળ આપવા માટેનો પ્રયાસ કર્યો છે। એના ભાગરૂપે આ પ્રવૃત્તિનો પ્રારંભ થઈ રહ્યો છે।